ધારીગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા રાજુલાના બાબરકોટ વિસ્તારમાં સિંહોના કુદરતી આવાસમાં એક ખાનગી કંપનીને માઇનિંગ માટે 75 હેક્ટર કિંમતી જમીન સોંપવાની હિલચાલ તેજ બની છે. આ મુદ્દે સેવ લાયનના સ્થાપક અને જાણીતા પ્રકૃતિપ્રેમી મયંક ભટ્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી સરકાર અને વન વિભાગની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. મયંક ભટ્ટે જણાવ્યું કે વન વિભાગના જ અગાઉના અહેવાલો મુજબ આ વિસ્તારમાં 40થી વધુ સિંહોનો વસવાટ હતો, જે હાલમાં વધીને 51 જેટલો થયો છે. તેમ છતાં વન વિભાગ હવે અહીં કોઈ કોરિડોર ન હોવાનું જણાવી રહ્યો છે, જે અત્યંત આઘાતજનક છે. જો આ જમીન માઇનિંગ માટે આપવામાં આવશે તો 51 જેટલા સિંહોનો કુદરતી આવાસ છીનવાઈ જશે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારના સિંહોનું વર્તન અલગ હોય છે અને ગીરમાં ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટે ત્યારે આ કોસ્ટલ બેલ્ટના સિંહો જ વંશને બચાવવા માટે મહત્વના સાબિત થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે માઇનિંગના કારણે માત્ર વન્યજીવો જ નહીં પરંતુ ખેતી અને પર્યાવરણ પર પણ માઠી અસર પડશે. આ પ્રોજેક્ટ માટે 20 જેટલી વિવિધ પ્રજાતિના અંદાજે 5500 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવશે. એક તરફ સરકાર વૃક્ષારોપણની વાતો કરે છે અને બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. આ ઉપરાંત માઇનિંગને કારણે દરિયાનું ખારું પાણી જમીનની અંદર ઉતરતા આસપાસના કૂવાઓ ખારા થઈ જશે, જેનાથી ખેડૂતોની ખેતીને વ્યાપક નુકસાન થશે. મયંક ભટ્ટે આક્ષેપ કર્યો કે છેલ્લા 10-11 વર્ષથી આ કંપની જમીન મેળવવા પ્રયાસ કરી રહી હતી, જેને અગાઉના અધિકારીઓએ નકારી કાઢી હતી. પરંતુ હવે અચાનક આ જમીન સોંપવાની હિલચાલ વન વિભાગ અને સરકારની બેવડી નીતિ છતી કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિકાસ જરૂરી છે, પણ તે પર્યાવરણ અને વન્યજીવોના ભોગે ન હોવો જોઈએ અને જો આ દરખાસ્ત રદ કરવામાં નહીં આવી તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. જ્યારે દરિયાઈ વિસ્તારમાં માઇનિંગ થતું હોય ત્યારે દરિયાનું ખારું પાણી જમીનની અંદરથી કૂવામાં જતું હોય છે. એગ્રીકલ્ચર જે ખેડૂતો ખેતી કરતા હોય છે તો એગ્રીકલ્ચરને નુકસાન થશે, ખારો પાટો વધતો જશે અને જે પ્રમાણે રિઝર્વ ફોરેસ્ટ છે કે રિઝર્વ ફોરેસ્ટ એક જાતનું રક્ષણ આપી રહ્યું છે આસપાસના ખેતરોને અને ખેડૂતોને જે ફાયદો થઈ રહ્યો છે, તો એ માઇનિંગ કંપની દ્વારા માઇનિંગ કરી નાખવામાં આવવાથી નુકસાન થશે અને ખારો પાટો વધશે. બીજી બાજુ સિંહોનું નિવાસસ્થાન જશે, સિંહોનું નિવાસસ્થાન તો જશે જ, સાથે વૃક્ષોનું પણ નિકંદન નીકળશે અને શા કારણથી વન વિભાગ અને ગુજરાત સરકાર આ કંપનીને જમીન આપી રહી છે માઇનિંગ કરવા માટે, વિકાસ કરવા માટે. તો વિકાસ ખૂબ જરૂરી છે, પણ પર્યાવરણ, વન્યજીવો અને ખેતીના ભોગે વિકાસ હોય નહીં. વિકાસ માટેના બીજા રસ્તાઓ પણ છે, જે જરૂરીવાળી વસ્તુ છે એ કરવી જોઈએ, પણ સિંહો માટે, વન્યજીવો માટે, વનો માટે સકારાત્મક વિચાર કરવો જોઈએ સરકારે. અને કોઈપણ જાતના આવા ખોટા જે કારસા રચવામાં આવે છે એ સરકાર તાત્કાલિક બંધ કરે અને વન વિભાગ પણ તાકીદ કરવામાં આવે છે કે જે કોરિડોર તમે જાહેર કરો છો અને પછી લખીને આપો છો કે કોરિડોર નથી અહીંયા આગળ, તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને સિંહોનું રહેઠાણ સિંહોને પાછું આપી દેવામાં આવે ને આ જે કંઈ પ્રપોઝલો છે એને ખારીજ કરવામાં આવે.